જામનગરના ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચેથી મળેલા યુવકના મૃતદેહના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો. રેલવે પોલીસે તપાસ દરમિયાન મૃતકની ઓળખ વડોદરાના દિવ્યાંગ હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી ઉંમર 35 તરીકે કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પોરબંદરથી વડોદરા જતી ટ્રેનમાં મુસાફરી દરમિયાન બે શખ્સે ઝઘડો કર્યા બાદ હિતેશને ટ્રેનમાંથી ફેંકી દેતા તેમનું હેમરેજ થવાથી મૃત્યુ થયું હતું. પોરબંદરથી આવેલી ટ્રેનમાં હિતેશ અને વડોદરાના પાઉલ મકવાણા સાથે મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન જામનગર રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે હિતેશ લાપતા થઈ ગયા હતા. પાઉલે રેલવે પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર પીબી વેગડા અને તેમની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. વહેલી સવારે 6 વાગ્યે ગુલાબનગર ઓવરબ્રિજ નીચે હિતેશનો મૃતદેહ મળી આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે હિતેશ અને પાઉલ જે વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં જામનગરના હારજી અયુબ કાતિયા અને સદામ કાસમ કાચલિયા ઘૂસ્યા હતા. બંને શખ્સે ડબ્બો ખાલી કરવા માટે ઝઘડો શરૂ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન હિતેશને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો, જેનાથી તેનું માથું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું અને તેમનું મૃત્યુ થયું હતું. રેલવે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને ટેકનિકલ એનાલિસિસ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે હારજી અયુબ અને સદામ કાસમને જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ ગુનાની કબૂલાત કરી. ગઈકાલે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. એમાં હકીકત એવી છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન હતી. એમાં વિકલાંગ કોચમાં એક વિકલાંગ વ્યક્તિ મુસાફરી કરતો હતો અને બે ઈસમોએ એની સાથે ચાલુ ટ્રેનમાં મારામારી કરી, ઝપાઝપી કરી અને ચાલુ ટ્રેનમાં એને ધક્કો મારી દીધા. એ વિકલાંગ વ્યક્તિ ટ્રેનની બહાર કૂદી અને પડી જતા એને મરણ ગયેલ છે. ત્યારબાદ જે આગળના હાપા સ્ટેશનમાંથી પોલીસ દ્વારા એક આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે તથા એક આરોપી નાસી ગયેલો હતો, જેને ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં પોલીસે પકડી લીધેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ શરૂ છે. આરોપીમાં જે પ્રથમ આરોપી છે એનું નામ છે હાજી અયુબ કટિયા અને બીજો આરોપી છે સદામ કાસમ.